આ દીકરીને જમાઈ આવ્યા છે 2 દી થા. હા કેટલું રોકાવાના છે ખબર કાંઈ? એ બધું મેં કાંઈ પૂછ્યું નથી એ લોકોને કેટલું રોકાવાના છે. એ દર વખતે આવે છે, અઠવાડિયું રોકાય છે ને વયા જાય છે. તો આ વખતે વયા જશે અઠવાડિયું રોકાઈને. એટલે આ દર મહિને અઠવાડિયું આ સોડી તો બરાબર આપણા ઘરે આવે, પણ ઓલા જમાઈને કાંઈ કામ ધંધો નહીં હોય. હવે છોકરી આવે છે તારવાર જમાય આવે છે તો આપણે કઈ ધક્કો મરાય છે બેયને? અરે પણ સોડીને હું તને કહું છું કે દર મહિને બાપના ઘરે શું દાટી હોય? એ તો મને નથી ખબર, ઈ એને નો ભાન પડવી જોઈએ. હા ઈ મીઠા વગરની નકર. અને ઓલો જમાઈ એ નહીં કરતા, કારણ કે સોડી કદાચ જીદ કરતી હોય જમાઈને એમ કેવું હાલ હું તને ગાડીમાં બેહારી દઉં, મારે અહીં કામ છે. પણ છોકરી એ તે મહિને ને મહિને આવે ને એ કાંઈ આપણને ન ફાવે. પરણાવી દીધા પછી એણે એનું ઘર ન સાચવવાનું હોય. ફાવે નહીં આપણને, પણ હવે મોઢે ચડીને કહેવાતું નથી. આ બેગ તો છોકરીને જ સમજવું જોઈએ કે દર મહિને જમાઈને હારવાર લઈને અહીંયા આવે ને આ ગામ વાતું કરે કે આ ઓલાને જમાઈને કે કામ ધંધો નથી લાગતો. ગામ વાતું કરે એ તો અમને સંભળાય છે ને, એમ મને સંભળાય છે, પણ જવાબ શું દેવા? લોકોથી મોઢા હંતાડવી છે. આ આપણે રાજ છે, રાજની વહુ છે, હું એ બિચારા વરહમાં એક આંટો મારવા જાય ને એ સવારે જાય ને સાંજે વહી આવે. એ જ તો વાત છે, કોઈ દી નામ નથી લેતી કે મારે જવું છે એમ. આને કરતા તા સંજ્યાને છે ને આમ તો હમણાં ન પરણાવી હોત ને તો સારું હતું. પિયરની બહુ માયા છે ને તો. એ પણ છે ને પરણાવી છે એ બરાબર પરણાવી છે, ઉંમર થાય એટલે પરણાવી દેવી પડે. પણ આ નજીક પરણાવી છે ને એ ખોટું કર્યું. એમ ક્યાંક આગે દેવી હતી તો આવે તો નહીં. પણ ઉંમર થાય ને પરણાઈ દેવાય, એની ઉંમરે થઈ ગઈ છે તો હારવાર ઉંમરની સાથે સમજણી આવવી જોવે ને કે બાપે આપણને વિદાય આપી છે તો હવે આપણે પ્રસંગ સિવાય ન બાપના ઘરે જવાય. એવી સમજણ નથી આવી, એનું શું કરશું? એનું કાંઈ નથી કરવાનું, જે કાંઈ થાય આપણા ઘરમાં થાય. એ તો મને ખબર છે કે આપણા ઘરમાં થાય જે કાંઈ થાય. હા, નણંદ ભોજાઈને લીધે છે ને હોળી પ્રગટ છે, પછી આપણે પાસે નહીં ઊભા રહીએ કે બહુ હારીશ બોલે એવી નથી. હારી છે પણ મોઢામાં આંગળા નાખીને બોલાવે. ઓલી દર મહિને આવે, ઓલી કેટલુંક સહન કરે. હા એ ગમે એ બાઈ બોલે, અમને અમારી નણદું વધારે આવે તો ન જ ગમતું ને. હા, ગમે એવું સારું માણસ હોય એ નરવું થઈ જ જાય કાયમનો ગહારો. તો અને પાછા આવે ને તો ટાપુટૈયું કરાવતા હોય ને તો વાંધો ન આવે, પણ બેઠા બેઠા ઓર્ડર કરે, ભાભી સા થઈ ગઈ છે, ભાભી નાસ્તો થઈ ગયો હોય તો દઈ દો ને, ભાભી મારે નાવાનું પાણી ગરમ થઈ ગયું છે. બપોરનો ટાઈમ થાય 12:30-1નો એટલે જમવા ભૂખ તો કેવી લાગે આમ. 12:30 થાય ને એટલે તો તમારે ઉપરથી નીચે પડવા માંડે, ખાવા થયું કે નહીં, ખાવા થયું કે નહીં. આ જમાઈને કેવું જો તમારે કઈ કામ ધંધો નથી? હવે એ તમારે છે ને એવું ન કહેવાય જમાઈને. શું વાત કરો છો તમે? તો એ હું કામ ધંધો હોય કે વાહ બાયુની વાહ લબડ્યા કરે માણા. આ છે ને આપણે રાજને કહીશું, રાજ પૂછી લેશે જમાઈને. હા તો એવું કરો, બાકી આ દર મહિને અહીંયા આવીને બેસી જાય ને એ આપણે પોહાણ નથી. દીકરી છે, બાપ શું, પણ સારું લાગતું એમ લાગે ને. એ વાર તહેવારે આવે ને અને 2 દી રોકાઈને વહી જાય ને એ ગમે આપણને. હાવ પડી રહે ને એ ન ગમે. અત્યારે આગળ ઓર્ડર કરશે પાછો જમાઈ, પાછો જેમ બાપનું ઘર હોય એમ, એ રાજભાઈ મારા ભાભીને કહેજો મંચુરિયમ બનાવે, લે દેન બાપનું ઘર હોય એમ ઓર્ડર કરે. એ છે ને આ ઘરને એવું સમજે છે કે આ હોટલ છે, ગમે ત્યારે ઓર્ડર કરો ને આપણી વહુ છે એમની પેલી હોટલમાં ઓલા શું હોય છે કામ કરવાવાળા વેટર કે ને એ સમજે છે એને. મને એમ લાગે છે ને જો આ લોકો આમ નામ કરશે ને તો આપણે ઘર મૂકવું પડશે એવું લાગે. મને તો લાગે છે આ ધીમે ધીમે ઘર જમાઈ ન થઈ જાય. જમાઈ ઘર જમાઈ હવે શું બાકી છે એમાં? કાંઈ 360 દી 3 દી ઓલા 300 દી તો અહીંયા હોય એમાં. એટલે જ કહું છું આ કાંઈ ખબર નથી પડતું કે ઉલીને એમ થાય કે આ હું પિયરમાં આવી કે હારે આવી. અને પાછું છે ને એને મનમાં એવું થતું હોય વહુને કે આ મારા સાસુ ને મારા સસરા તો કાંઈ બોલાવતા નહીં હોય ને મારા નણંદને ફોન કરીને વારે ઘડીએ. ના ના એ હોવ તો એમ સમજવું છે એવું કાંઈ ન થાય, પણ એને ખબર છે આ બે નકતા છે, પણ એ બિચારા કોઈને મોઢે કઈ ન હોય કે જો એ મોઢે ન બોલે પણ એના મનમાં તો થતું જ હોય આવું કે તો જ આ લોકો આવીને પૈડા રહેતા હોય. આપણે કાંઈ આપણા દીકરી જમાઈને કહેતા હોય ને તો એ ન આવે વારે ઘડીએ, પણ આપણે કાંઈ બોલતા નથી એટલે એને તો મનમાં આવો જ વિચાર આવવાનો ને. એટલે સાગરને મારે છે ને મળે ને એટલે તું હાલો મારી આમ આટો મારવા, પછી છે ને આગે હકવીને લઈ જાવ તો થાકી જાય ને વૈયા જાય ને. એ રિક્ષા ને બસનું કહે ને એટલે હું કહે ભાઈ મારી પાસે બસ ભાડાના પૈસા નથી, આ
ખાવામાં બધા વપરાઈ ગયા, તમે અડધો મહિનો અહીંયા રહ્યો, એમાં અમારી પાસે પૈસા જ નથી. તમે હાવ નાના છોકરા જેવી વાત કરી. સાગરને કે હું આગો આગો ફરવા લઈ જાઉં, થાકી જાય એટલે કે હું વયો જાઉં રિક્ષા ભાડા. એવું ન હોય, અહીંયા આવીને હોઈ જશે ઘરે આવીને, એના ઘરે નહીં વયો જાય. શું કરું, કંટાળો આવે છે અહીંયા તો મને એવો ને. કંટાળો આવે છે ને અહીંયા? આ તું બોલતી હતી ને તો હું સાંભળી ગઈ કે અહીંયા તો કંટાળો આવે છે. આવે જ છે, શું કરું. હા તો એક કામ કરો ને, તમારા ઘરે વયા જાઓ ને, કામ હોય આખો દી એટલે કંટાળો ન આવે. કેમ આમ બોલો છો? કાં પણ આ તમે કીધું ને આવ્યા છો તો તમારા ઘરે કાંઈ કામકાજ નથી? કામ તો હોય ને, પણ અહીંયા આવું એમાં તમને કંઈ વાંધો છે? અહીંયા આવું એમાં કાંઈ વાંધો છે એટલે? આ સાગરકુમારને નોકરીમાં રજાઓ નથી પડતી? તારા સાસુ સસરા ઘરે હાથે કામ કરતા હોય બધું, એ બધું નહીં જોવાનું? મારા સાસુ સસરા ક્યાંથી હાથે કામ કરતા હોય? એ તો અમારી જોડે રહેતા જ નથી. કેમ ભૂલી જાવ છો આટલું બધું? આ મગજ ક્યાં છે તમારું? આ છે ને તારી ચિંતામાં ને ચિંતામાં ક્યાંથી રહે? મારી શું ચિંતા? તમે દર મહિને ને દર મહિને અહીંયા આવો છો, અઠવાડિયું રોકાવ છો, તમને એમ થાય છે કે આ દર મહિને ને દર મહિને દીકરી આવે છે તો શું હશે? કાંઈ ન હોય, રોકાવા આવતી હોય. તમને તમારી દીકરીની લાગણી નથી જરાય? માણસોના માવતર તો સામેથી બોલાવે કે બટા રોકાવા આવજે, રોકાવા આવજે. હું આવું છું તો તમને ગમતું નથી? બેન, દીકરી પરણાવ્યા પછી છે ને સાસરે જ શોભે. વાર તહેવારે આવે ને તો હારી લાગે, બારે ને ચારે પડીને પાથરી રહે ને પિયરમાં, એ નો હારી લાગે. હવે એ બધા જમાના ગયા, વારે તહેવારે આવે ને આમ કરે ને તેમ કરીને. અત્યારે તો દીકરીઓ ને જમાયું ને વહુ છોકરા બધા ભેગા જ રહેતા હોય, કાંઈ નવીન હોય જ નહીં એમાં. હા, તું કહેશે એ બધું હાલે જ કાં દુનિયાની અંદર? આ તો સમાજના સાચેમાં એવું જ ચાલે છે બધે. તમે જુઓ તો ખરા બહાર. તું જો બહાર નીકળીને કે કોઈની છોકરીઓ પરણાવેલી છે ને બાપના ઘરે નથી પડી રહેતી, અને એ જમાઈની હારે. તો લે, તમારે તો સારું વિચારવું જોઈએ કે મારા હસબન્ડ છે ને એ થોડી વાર મને એકલી નથી મૂકતા. નગર મને એકલી મોકલી દીધી હોત તો? શું કામ તને એકલી મોકલે? તને ત્યાં ન રાખે? મારે અહીં આવવું હોય રોકાવા તો હું ક્યાંથી ત્યાં રહું? તારે રોકાવા આવવું હોય ને તો અમે તને ફોન કરીએ ને કે ભાઈ રક્ષાબંધન છે કે હાતમ આઠમ છે કે કાંઈ વાર તહેવાર હોય ને તો તારે આવવાનું, અમથું નમથું ધોયડું નહીં આવવાનું. હવે તો છે ને મને અહીંયા રહેવાનું મન જ નથી થતું. એટલે જ કહું છું કે વહી જા, સાસરે જ શોભે તું. અને આ સાગરકુમારને નોકરીમાં રજાઓ નથી પડતી? ના. કેમ? એમની નોકરી છૂટી ગઈ છે. તો એટલે એમ કે ને કે તમે આ દી ટૂંકા કરવા આવ્યા છો અહીંયા. હા તો શું કરીએ? એક તો નોકરી છે નહીં, ખાવા નહીં ફાફા પડી ગયા છે. તો બીજી નોકરી ગોતો ને. મળવી જોઈએ ને. અમને કઈ શોખ થાય છે ઘરે બેસવાનો? મેં સાગરને કેટલી વાર કહ્યું કે તમે નોકરી ગોતી લો એટલે આપણે ઘરે જતા રહીએ. અહીંયા બેઠા બેઠા નોકરી નહીં મળે, એના માટે છે ને બધે ફરવું પડે. હવે એ જમાના ગયા ફરવાના. હવે બધા ઓનલાઈન ઇન્ટરવ્યૂ આપે છે અને સાગર પણ ઇન્ટરવ્યૂ આપે જ છે, નથી આપતા એમ નહીં. તો બધે મળવા જવું પડે ને, અવારનવાર બધે ફોનો હેવતન કરવા પડે. અરે માતાજી, એનો ફોન આવે પછી આપણને અપોઇન્ટમેન્ટ આપે, પછી આપણે ઇન્ટરવ્યૂ સેટ થાય ને પછી આપણે જવાનું હોય. આ કઈ કરિયાણાની દુકાન છે કે જઈને ઊભા રહી ગયા? એ ગમે તે કરો તમે, બરાબર છે? અમારી ભેગા પડ્યા છો ને એની કરતાં જઈને તારા સાસુ સસરા ભેગા રહ્યો ને તો ત્યાં હારા લાગશો. આ દુનિયાની કોઈમાં આવી નહીં હોય જે પોતાની દીકરી સાથે આવી રીતે વાત કરે. એ તારે જે માનવું હોય એ માન. દુનિયાની કોઈમાં આવી ન હોય ને તો કાંઈ નહીં, આમાં આવી જ છે. તમને શરમ નથી આવતી એવું બોલતા? તને શરમ નથી આવતી અહીંયા પડી રહેતા? ના રે ના, બાપના ઘરે રહેવામાં છે નહીં શરમ. પરણાવી દીધા પછી બાપના ઘરે પડી રહેવામાં શરમ હોય? તને એમ નથી થતું કે મારા ભાઈનું ઘર ભાંગશે? ભાઈનું ઘર શું કામ ભાગે? કોઈ કઈ બોલે તો ને. કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી. તમને જ પેટમાં દુખે, જે દુખે નહીં બધું જ મને થાય છે. બોલ, શું કહેવાનું છે? તને શરમ આવતી નથી? તે તો શરમ વેચી ખાધી હોય એવું લાગે છે મને. તમને બધું થાય છે ને? હા. તમારા ભાઈને ઘરે આટો મારી આવો જાઓ. હું શું કામ મારા ભાઈના ઘરે જાઉં મારું ઘર મૂકીને? તે હું આઈ મારા પપ્પાનું ઘર છે, હું શું કામ જાઉં મારા પપ્પાનું ઘર મૂકીને? તારા પપ્પાનું ઘર હતું, હવે નથી. એવું ન હોય. એ તો દીકરી પરણે ને એટલે ભલે સાસરે જાય પણ પપ્પાના ઘરનો હક તો એને એટલો ને એટલો જ રહે. એ બધું મારે કાંઈ સાંભળવું નથી.
તમે છે ને તમારા થેલા ભરવાની તૈયારી કરજો, બરાબર છે? હવે મારે બીજી કાંઈ માથાકૂટ ન જોઈએ. અને સાગરકુમારને કહેજે કે એ છે ને નોકરી ગઈ છે ને તો એના મમ્મી પપ્પા ભેગા હારા લાગે, અમારે ભેગા ન શોભે. જો મારા સાસુ સસરા રે ગામડે અને મને ત્યાં એની જોડે ફાવે નહીં, એટલે એ બધું રહેવા દો. તો ફવડાવો, ના ફાવતું હોય તો ગામડે રહેવાનું હોય. હું ક્યાંય જવાની નથી, હું અહીંયા જ રહેવાની છું. તો હું તને અહીંયા રહેવાય નથી દેવાની. એમ કે બધે તમારું નહીં ચાલે? તો કાંઈ તારું જ ચાલશે? હા, મારું જ ચાલશે. હું તું જ અહીંયા જ દાદા છું અહીંયા? રહીશ. હા, હું તારી માં છું, એ યાદ રાખજે. તું મારી દીકરી છો એટલે હું કહીશ ને એ જ થશે. હા, વાંધો નહીં, જાઓ. હવે તો તારે અને સાગરકુમારે થેલા ભરવા જ પડશે. હા હા, જાઓ જાઓ. આજે મોડું થઈ ગયું છે રસોઈનું. ભાભી, બોલો ને બેનબા. શું બનાવો છો? શાક રોટલી ને દાળ ભાત. એવું બધું કંઈક સારું સારું બનાવો ને, ભાવે એવું. અરે પણ શાક રોટલી ને દાળ ભાત સારા જ છે ને, આ એનાથી વધારે સારું શું હોઈ શકે? લે, એ સારા કહેવાય? હા તો છે ને એક નંબરનું બોરિંગ ખાવાનું છે. મને છે ને આ ગમે જ નહીં યાર. ગમે ત્યારે હું પૂછું ને શાક રોટલી ને દાળ ભાત, મને એમ ઉલટીઓ આવવા લાગે. મને નહીં, કેમ માણસ રોજ એકનું એક ખાઈ શકે યાર? અરે શાક રોજના અલગ હોય અને દાળની રીત પણ અલગ હોય ને. અલગ અલગ દાળ બનાવીએ આપણે, ક્યારેક દાળ ફ્રાય બનાવીએ, ક્યારેક મગની દાળ બનાવીએ, ક્યારેક અડદની દાળ બનાવીએ, એટલે બધું અલગ પડી જાય. તમે સમજતા નથી. આ બધું ગુજરાતી ખાવાનું મને ના ભાવે યાર. આમ કંઈક સારું સારું બનાવો ને. ક્યારેક ઢોસા બનાવાય, ક્યારેક પાઉંભાજી બનાવાય, આવું બધું બપોરે ચાલે એમ બનાવી નખાય ને રાતે પછી મેક્સિકન, ઇટાલિયન. ઓ માય ગોડ, મજા આવે. એકચ્યુઅલી ના આ જે મેક્સિકન ઇટાલિયન છે ને એ તો મને નથી આવડતું. અને રહી વાત ઢોસાની, એ બધી વસ્તુ તો છે ને રાજને ફાવતી જ નથી. અને એ બનાવવા હોય ને તો રાજ એમ કહે કે સાંજે બનાવવાના. સવારે તો મને દાળ ભાત શાક રોટલી જોઈએ જોઈએ ને જોઈએ જ. એના વગર તો એને ચાલે જ નહીં. હા, તમારો રાજ છે ને બહુ અઘરો છે. હા, મારો રાજ? હા, તમારો ભાઈ નહીં? હવે મારો ભાઈ તો હતો, હવે તો તમારો ઘરવાળો થઈ ગયો કે નહીં? સાચી વાત છે. અને હવે તો એ તમારું જ કયું કરે ને તમે એનું કયું કરો. આમાં અમારું તો કંઈ ચાલવાનું છે નહીં. બરાબર ને, ઘર પણ મારું, રાજ પણ મારો. પણ તો પણ તમે અહીંયા કેટલા દિવસોથી પડ્યા છો? તમને શરમ નથી આવતી કે હવે લગ્ન થઈ ગયા તો સાસરીમાં રહેવું જોઈએ? કેમ ભાભી, હું અહીંયા રહું છું એનાથી કંઈ વાંધો છે? વાંધો તો હોય જ નહીં. આ દીકરી પરણી જાય ને પછી સાસરીમાં જ શોભે. અને તમે તો આમ 15 દિવસ નહીં થાય ને અહીંયા આવીને પડ્યા રહો. હા, તમારા સાથે. ઘરમાં છે ને બધાને એક પિન ચોટી ગઈ છે કે દીકરીના લગ્ન થાય ને એટલે સાસરે જ શોભે. અત્યાર સુધી મમ્મીએ મારું મગજ ખાલી કર્યું ને હવે તમે કરો છો. હા તો વાત સાચી જ છે ને. જો ને મારા લગ્ન થઈ ગયા પછી હું આજે 6 મહિના થવા આવ્યા, હું મારા ઘરે ગઈ નથી. તો જાઓ ને, કોઈ ના પાડે છે? જવાય. હું તો એમ કહું છું દર મહિને આટો મારવા જવાય, અઠવાડિયે આટો મારવા જવાય. હા મને પણ ઈચ્છા થાય, પણ આ રાત છે ને એની ફિકર પડે, તમારા મમ્મીની મને ફિકર પડે. તો મારી જેમ કરાય ને, રાજભાઈને જોડે લઈને જવાય. હું કેવી સાગરને જોડે લઈને આવી છું. અરે પણ સાગર કુમારને અમારથી કાંઈ કહેવાય? અરે શું જોબ કરે છે, શું નહીં, અને કરે છે કે ક્યાં એનું કામ કઈ રીતે એટલે? ચાલે છે? એટલે એ મતલબ લેપટોપ પર કામ કરી લેતા હોય ને. રાજને એવું નથી. રાજને તો ઓફિસ જવું જ પડે, હાજરી પુરાવી જ પડે. હા. એટલા માટે સાગરને તો છે ને વર્ક ફ્રોમ હોમ છે, એટલે ઘરેથી બધું કામ પતાવી દે એટલે હું અહીંયા રોકાવા આવી શકું. અને સાગરનું કેવું છે, મારા વગરના એક દિવસ પણ ના રહી શકે. એટલે મને કે જો સંધ્યા તું જઈશ ને એટલે હું તારી જોડે જ આવીશ. સાચી વાત છે. રાજ પણ સેમ એવા જ છે. એ પણ મને એમ જ કે તારે તારા પિયર જવાનું જ નથી, તારે મારી પાસે જ રહેવાનું. અને એટલે એને સાચવવા માટે હું મારા ઘરે પગ પણ નથી મૂકતી. બહુ અઘરું છે આ તમારું. અને હું શું કહું છું, આમાં અહીંયા કંઈક પેલું સેન્ટ્રલ એસી ફિટ કરાવો ને યાર. તમારા ઘરમાં કેવી ગરમી લાગે છે, પણ કંઈ સાવામ હોય. આ કિચનમાં કેમ બેસવું અને રસોઈ કેમ બનાવી? તમારે ક્યાં બનાવવાની છે? તમારા સાસરીમાં છે સેન્ટ્રલ એસી? હા, અમારા ગામડે છે ને સેન્ટ્રલ એસી. હા તો પછી ત્યાં જ પડ્યા રહેતા હોય તો શું કામ આવતા હોય? એક તો તમારે અહીંયા રહેવું છે અને પછી નખરાય વધારે. બસ આ ભાભી, આ તમારું ઘર નથી. અને નથી તમે આ ઘરને પૈડા કરીને તમારા પપ્પાના ઘરેથી લાવ્યા. આ મારા પપ્પાનું ઘર છે, એટલે બોલવામાં ધ્યાન રાખો. એક દીકરી છે ને પરણીને આવે ને એટલે એ છે ને એકલા એના પતિ સાથે લગ્ન નથી કરતી, પણ આખા પરિવાર સાથે, આખા ઘર સાથે લગ્ન કરે છે. અને એ વસ્તુ મેં એક્સેપ્ટ કરી લીધી છે. અને તમે એક્સેપ્ટ કરી નથી શકતા. એટલે મેં લગ્ન કર્યા છે એટલે હું આ ઘરનો મોહ મૂકી દઉં, બધાને ભૂલી જાઉં, આ ઘરને ભૂલી જાઉં? એ બધું શક્ય નથી. ભૂલી જજો. ભૂલવાની ક્યાં વાત છે?
દીકરી છે ને આ મહિને 2-4 મહિને એકવાર આવે, વાર તહેવારે આવે ને તો કોઈ રાખવાની ના નથી પાડતું, પણ આ 15-15 દિવસે અહીંયા અઠવાડિયું 10 દિવસ રોકાય ન રોકાય, પાછા જાય પાછા આવે ને એમાં બધાને તકલીફ પડે. કોઈને તકલીફ પડે કે ના પડે પણ તમને પડે છે. મેઇન વસ્તુ એ છે કે હું અહીંયા આવી છું ને એ તમને પેટમાં દુખે છે એટલે અત્યારે બોલી ગયા તમે. મને દુખે છે તો તમારા મમ્મી પણ તમને એમને ભાષણ આપતા હોય? હવે બધા સરખા છો. બરાબર, એટલે બધા ખોટા અને તમે એકલા સાચા. હા તો તમારો વાંક નથી, બીજા આ તો બધાનો નથી વાંક ને. છે. સીધી વસ્તુ મને તો એ નથી સમજાતું કે કોઈ દીકરી એના મા બાપને ત્યાં રોકાવા નહીં જતી. ભાઈ હું આવી એમાં તમને આટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો. છો પ્રોબ્લેમ તો થાય જ છે, પણ તમારે સમજવું હોય ને સાસરી ભેગા થવું હોય તો થઈ જાઓ. હું નથી જવાની. બીજું જે વિચારવું હોય ને વિચારો ને જે વાત કરવી એ કરો, બરાબર? તો અહીંયા જે જમવાનું બને ને ચૂપચાપ ખાઈ લેવાનું, મને ઓર્ડર નહીં કરવાના. એટલે હું મને કે તું તમે બગીચામાં આવો, ખુરશી હોય ત્યાં બેહવાનું, પાછો કેટલી વાર જોવ રહી. આખો દી ઘરે શું કરતા હોય? ઘરે શું હોય, બેહવાનું કામ હોય મારું, બીજું શું કામ હોય? તા બે હોય એની કરતાં ઘરમાં થોડુંક ધ્યાન દો ને તો સારું. કેમ શું થયું પાછું? તમને કાંઈ ખબર જ નથી ઘરમાં શું થઈ રહ્યું છે? ખબર જ છે પણ એથી વધારે અબ શું થયું છે એમ કહું આ છું. તમારો જમાય એને કાંઈ કામ ધંધો નથી લાગતો. હવે જો એમાં એવું છે, મને જાણવા મળ્યું ને, જાણવા હું બોલ્યું એને કયો કાંઈક ઠપકો જો આ 15 દિવસે ને 15 દિવસ અહીંયા પડ્યા રહે છે ને આવ્યા પછી જવાનું નામ નથી લેતા, અને બેનને તમારે કાંઈ ઠપકો દેવાતો? એટલે ભાઈ તારી માને કીધું હતું તો બેનને સમજાવી છે, પણ મને એમ થાય કે હવે બાપ થઈને દીકરીને શું વધારે કહેવું. અરે હા શું તો હગા બાપને કહેવાય, ભૂલ પડતી હોય ને બધા ઠપકો દેવોય પડે. આ તો હું કંઈક કહી ને તો એને પાછું વહેમું લાગશે કે ભાઈને હું કરવા દોડું છું, અમે આવી નથી ગમતું. તમે બાપ છો એટલે તમે એને બે વેણ કહી શકો. એટલે હું કેવું, એલો જમાઈનો મગજ જ એવો છે ને, ક્યાંય ઠરી ઠામ થાય તો ત્યાં રોકાય ને. મારે તો છે ને આ તો કળોયો છે એટલે મારે કાંઈ વધારે બોલાય નહીં, હું તો 2 હડબોથમાં નાખી દઉં. એ મોખરીયાને કાંઈ ધંધો જ નહીં, કાંઈ જ્યાં ટકતો જ નથી મારો બેટો. મગજ ઠેકાણે હોય તો ટકે ને. ત્યાં દર મહિને રજા નવું ગોતે, દર મહિને રજા આપે, એટલે અહીંયા ભાઈ સાહેબ ઉઈ આવે. આપણને એમ થાય કે આ છોકરી જીદ કરીને લાવતી છે, પણ એને પછી ક્યાં જઈને ઊભું રહેવું હોય, એટલે મોઢું હતાડવા અહીંયા હાહરી આમ ઉઈ આવે. એમ નહીં, આ છે ને બેને એના રંગમાં રંગાઈ ગયો ને એવું લાગે. આ મારી મમ્મીએ કંઈક બે એને સમજાવી હતી તો એની સામે વડકા ભરવા મળી, એને જેમ ફાવે એમ કહેવા મળી. પણ એને બિચારીને બળતરા બોલાવતી હોય, ઓલાને ત્યાં નોકરીમાં ટકે નહીં અને અહીંયા આવે તો આપણે ટોસર કરીએ તો એ બિચારી વરાળ કાઢતી હોય. મને બેને ચિંતા હોય એવું તો લાગતું ને, ચિંતા બેનને હોય એવું લાગે. ઓલો તો ખાઈ ખાઈને પાડા જેવો થયો. બેનને ચિંતા હોય પણ હવે કરે હું, જેનો ધણી દર મહિને નોકરી છોડી દેતો હોય તો પછી હાહરિયામાં મોઢું હતાડવા ક્યાં જાય? અહીંયા મોઢું હતાડવા આવે ત્યાં આપણે મોઢા હતાડવા પડે. મને તો છે ને ઘણી વાર એમ છે આને છે ને બળજાની ગમેણીમાં બાંધી દો, મારાને આમ ગળામાં રાંઢવું નાખીને ખીલેમાં બાંધી દે ને કરવાની જરૂર છે. એટલે કામ કરીને આપણા ગામના દેહમાં છે ને, આપણા ગામના પાદરમાં ઓલા ખાળિયા ખોદવાના ચાલુ થયા છે. ફોર્મ ભરાવી દે ને એટલે 30 દિવસ કામ. એમ તો પાછો રાજા મહારાજાનો દીકરો છે, નાનું હોનું કામ તો કરવું નથી. અને જામ સાહેબને મેં ઘણી વાર એને કીધું કાલો નોકરી લગાડી દો. લે એવી નોકરી હું થોડો કરું. એમ તો ભાઈને પાછું કાંઈ કરવું નહીં. એ રાજા માણસો આવા જ છે, કામ મળે એ કરવું નથી મળતું એને લબડ્યા કરે. તમે છે ને તમારી રીતે એને સમજાવો. જો હું કાંઈક બોલીશ ને લઈને એને ખોટું લાગશે તો સંબંધો બગડશે. એની કરતાં તમે તમારી રીતે સમજાવો. આ છે ને બધા સોસાયટીમાં વાતો કરે છે હવે કે આ જમાય તમારું અહીંયા ને અહીંયા પીડ્યો રે, તમારી દીકરીને ઘર જમાઈ રાખ્યો છે ને પરણાવીને બહાર નથી વળાવવાની, આવું કહે છે. એ તો મને બધા કહે છે પણ કરવું હું? ઘર જમાઈ બની જ ગયો છે એ હવે, કારણ કે અને પાછું ખાવા તો સારું સારું જોઈ. સવારમાં તો પાછો ભાખરીને ચા તો ખાય નહીં. આ કાંઈક ઓલું બનાવે છે, હું બનાવે મારો રામ જાણે ખીચડી જેવું, એ ખાય. કાળા તલનું બનાવડે, ઓલી કંટાળી જાય. એટલે આમ તો તું કે એમ જ હોય, બેને એના વાણમાં જ બેઠી જ લાગે છે. કારણ કે મેં થોડુંક હું આગળ નીકળ્યો ને ત્યાં ઓ વારી કંઈક ખાવા બાબત માથાકૂટ કરતી હતી. હા, એની સફરજન ને ફ્રૂટ જ ખાવાનું, બીજું કાંઈ નહીં. આ ક્યાં બાપને બગીચો છે. હા, એમની બાપાને ઘરે જાણે જાહો જલાલી ન હોય રજવાડા ભોગવતા. બપોરે પાછા શું કે ખબર છે, રોટલી ને શાક ન ખવાય, શરીર બગડી જાય. શરીર ઉતારવું હોય તો આ બધું ઘાસપૂસ ખાવું જોઈએ. કોબી ને બીટ ને આ ગાજર ને આરો નાનો કેવું ખાઈને મને તો હૂગ ચડે ઘણી વાર. અરે આ તો દીકરીની જાત છે ને એટલે હું મોઢે ન કહી શકું, પણ આ તો વરાળ તારા મોઢે કાઢું. તમે છે ને એને કંઈક ઠપકો દેજો, એને કયો ધંધે લાગે ને ઘર ભેગા થાય, અહીંયા હારા નથી લાગતા. કાંઈ નહીં, સમજાવીશ જમાઈને. હાલને ભાઈ કંઈક રસ્તો કે નગર અમારે ઘર મૂકવાનો વારો આવશે આમને. હા એવું જ છે.
બેને એને કંઈ કહી નહીં શકતી હોય હે કહું છું બે એક વાણમાં બેઠા હોય એવું લાગે છે. બેને નખરા કરતી હોય ખાવામાં. મેં સાંભળ્યું હતું હમણાં, મેં તને કીધું એમ કે વહુને કહેતી મારે આ નહીં હાલે ને ઈ ઓલું તો બનાવજો. ખાતી હો તો શેર લોય સડે નહીં હે એકલા પાપડની જેમ શેકાય હુકાતી જ જાય ન કરી શેર લોય સડતું જ નથી ખાતી જ નથી ખાતી હું નથી મને ખબર નથી પડતી જો જમાય હું ખાઈશ? ખાય ને એ તો સારું સારું ખાય ઓલું કંઈક લઈ આવે છે હમણાં ડી માર્ટમાંથી હું લઈ આવે છે મારો બેટો મને કાંઈ ખબર નથી પડતી એવડા એવડા પડીકા લઈ આવે 500 કે બધું ભેગું કરે મારે હા આવા ધંધા કરે ખાવાની ખબર પડતી નથી બુદ્ધિનો બળી ગયો હારો ત્યાં તો કોને ખબર એના બાપને ઘરે હું ખાતા છે. એ અહીં આવીને બધા વેન શીખી મને એમ છે આ એટલે જ આ છે ને અહીંયા ને ટકતા નહીં હોય આવું આવું ખર્ચા કરાવતા છે ને ખોટા ખોટા એટલે ટકવાની વાત તો અલગ છે. નોકરીમાં કોઈક દાદો રાખે તો યાર બાપના ઘરે ટકે ને એમ વાત છે. નોકરીમાં એમને નથી રહેવાતું ત્યાં છે ને ગુલામી કરવી પડે અને આ ભાઈને છે ને બાદશાહ થઈને રહેવું હોય તમે એને સમજાવી દો તમારી રીતે હવે નકર હું બોલે ને તે હું લાગશે પાછું એને કાંઈ નહીં જોતું આલખોરે ઝપટે ચડે એટલે લઈ લઉં બસ. હું તમને એમ પૂછતી હતી કે આપણે ગાવા જવું છે ઓર્કેસ્ટ્રામાં થાય એમ છે કંઈ? ના તો ઈ જ બાકી છે હવે બીજો કઈ ધંધો તો છે નહીં આપણી પાસે કેમ તાવડી તપેલી છે? તાવડી તપેલી જ હોય ને 17 જણા આવીને રોટલા ટીપી જાય છે પછી શું થાય અરે તો તાવડી થાકી ગઈ છે ને. આમ નાના નાના ઘડે કે મોટા મોટા રોટલા ઘડે? હવે કરવાની છે ઈ કરો ને બીજી બધી પંચાતો કરો છો તો અરે પણ શું થયું? કેમ મારી બેબી આવી રીતે મૂડમાં નથી? કારણ કે આ બેબીનો બાબો છે ને ઈ કમાતો નથી બાબાને તો કમાવું જ છે પણ બાબાના રોટલા ભડાઈ ગયા છે. શું કરે બાબો? જો હું તમને છે ને બહુ સિરિયસનેસ થી કહી દઉં છું શું? હવે છે ને તમે ગમે ત્યાં નોકરી ગોતી લો આવી રીતે અહીંયા રહેવું ને એ સારું ના લાગે કેમ પણ તને કોઈ કંઈ કીધું? હવે કેવાની રાહ જોવી છે આપણને ધક્કા મારીને કાઢે અહીંયાથી ત્યાં સુધી બેશરમની જેમ રહેવું છે અહીંયા સારું કાંઈ નહીં ચાલ આપણે આજે જ આપણા ઘરે જતા રહીએ. ચલ હે, ના ના એમ નથી જવું આપણે ક્યાંય તો આપણા ઘરે કઈ નેઠા છે નોકરીના ઠેકાણા છે ખાશું શું હડસેલા અરે મારે નોકરી કરવી જ છે પણ મને નોકરી સારી મળવી પણ તો જોઈએ જો ને. તમને નોકરી મળશે ને એટલે બીજા દિવસે આપણે અહીંયાથી જતા રહેશું પણ નોકરી નહીં મળે ત્યાં સુધી રોટલાને તો કાઢવાના કે નહીં ત્યાં સુધી તો અહીંયા રહેવું જ પડશે ગમે તે થાય પણ એક કામ કરીએ ને તારા ભાઈ પાસેથી લોન લઈ લે. જો છે ને આવા બસ સાવ ઓલા કે ને આમ કેવા કે થર્ડ ક્લાસ છપરી જેવા જ ધંધા કરવા છે એવું ધંધા નહીં કરવા. મારે છે ને એક પેટી લઈ લેવી છે અને તું હમણાં જે ફેમસ છે ને ઓલા બે પથ્થર હાથમાં રાખીને ટીકડીક 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 એટલે તું હાથમાં પથ્થર રાખજે હું પેટી રાખીશ ને બંને આપણે નીકળી પડશું ટ્રેનમાં. તમારું મોઢું જોઈને તમે ગમે એવું સારું ગાતા હશો ને તોય કોઈ 2 રૂપિયા નહીં દે અરે મને પૈસા ના આપે તો કાંઈ વાંધો નહીં પણ તને તો આપશે ને કારણ કે તારા હાથમાં તો બે પથ્થર હશે અને તું વગાડતી હશ ટીકડીક 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 ટીકડીક. બસ હવે મારે એવું વગાડવા કરવા તમારી જોડે નથી આવવું તમને શરમ નથી મને તો છે ને ગમે તે બિઝનેસ હોય એમાં શરમ ના રખાય. આ હે બિઝનેસ વાળી અરે આ બિઝનેસમાં સ્કોપ બહુ મોટો છે. તો પેલા જંપલાવ્યું હોત તો હું આવી એ પેલા અત્યારે કઈક સારા લેવલના સિંગર થઈ ગયા હોત ને અરે હવે આ બાથરૂમ સિંગર જોડે મારે રહીને શું કરવું રાણુ મંડળે આમ જ ફેમસ થઈ છે હવે રાનુ મંડળ જેમ ફેમસ થઈ ને એમ નીચે પડી ગઈ ખબર છે ને પણ આપણે એમ ફેમસ નહીં થાય ને આપણે ધીમે ધીમે જશું એટલે પડવાનું થાય તો ધીમે ધીમે પડશું. બરાબર છે સવારમાં પહેલા છે ને વહેલા ઉઠી જવાનું અને પેલું આવે છે ને આપણે પેલી ટ્રેન કઈ આવે છે ફ્લાઇંગ રાણી ફ્લાઇંગ રાણીમાં જવાનું 5 વાગ્યામાં હા. એ પતે ને એટલે 8 વાગે પાછું જવાનું રાજધાનીમાં સૂર્યનગરીમાં રાજધાનીમાં કોઈ નો આપે સૂર્યનગરીમાં લોકલ લોકો હોય એટલે બધાને શું આમ વાહ. જો એક વસ્તુ યાદ ના રાખવાની ના એક મિનિટ નોલેજ ખરું હો તને નોલેજ ખરું. નોલેજ તો હોય જ ને આટલા વર્ષથી તમારી જોડે નથી રહેતી હા એટલે જ તો આપણો ધંધો જ ચાલશે ટીકડીક ટીકડીક ટીકડીક. બસ હવે ક્યારે નહીં હું આ તમારી સાથે મજાક કરું છું ને એનો મતલબ એ નથી કે હું પણ આમ તમારી જેમ ટેન્શન ફ્રી થઈને બેઠી છું સમજમાં જ નથી આવતું ક્યારની કહું છું કે કંઈક ધંધો ગોતો સમજવું જ નથી એ વસ્તુ તો અરે મારે ગોતવો છે ધંધો રેઢો પડ્યો છે તો નોકરી ગોતો ગમે તે કરો આમ કઈ મારા પપ્પાએ ઠેકો લઈ રાખ્યો છે આપણે બંનેનો કે આપણે અહીંયા રહેશું અને હું તો કહું જ છું હાલ નથી જવું મારે એમ ઘરે રોટલાના ઠેકાણા નથી ખાવા ખીચડી નથી ને પાછી અત્યારે લઈ જાવી છે ઘરે
જો હું તને શું કહું છું, હું કોશિશ પૂરેપૂરી કરું છું. તમારી કોશિશ તમારા ખીચામાં રાખો ને અત્યારે જ ઉપડો. ચલો જાઓ, ગમે ત્યાંથી નોકરી ગોતીને આવો, મને કઈ નહીં. મને આવી રીતના બધા આવીને સંભળાવી જાય ને મારાથી સહન નથી થતું. જાઓ ચલો. તો મારે તારું સારું ભવિષ્ય બનાવવું છે ને એટલે સારી નોકરી ગોતું છું. બાકી ગમે તે નોકરી કરી લે. હા, અત્યારે ગમે તે મળે ને એ લઈને આવજો. જાઓ. આખા ઘરનું કામ કરો અને પછી પાછું બધાનું સાંભળો, એના સિવાય કઈ રાખ્યું જ નથી. એ શું પછી છે? કરજે. જમવાનું થઈ ગયું છે તો મને અરે, આપી દે. અમારે ચોકડી ધોવાનું બાકી છે. એ પાછી ધોજે ને મારે લેટ થાય છે ઓફિસે જવાનું. તું મને આપી દે એટલે હું ખાઈને જાઉં. તમે ઓફિસે જાઓ છો? તો ઓફિસે જવાનું હોય ને બીજે ક્યાં જાવ? એટલે હા, તમે જાઓ છો તો પછી મારે ઘરમાં શું કરવાનું? તો હું તને ઓફિસે લઈને જાવ એમ? ના, મને નહીં લઈ જાઓ. તો તમારા બેન બનેવી છે ને એ લોકોને લેતા જાઓ. ન્યા એને લઈ જઈને હું શું કરીશ? એ તમારે ત્યાં જે કરવું હોય ને એ કરો, પણ આમ મારી સામે બેઠા છે ને એ મને પસંદ નથી. પાછું એને શું કર્યું? શું કર્યું હોય? રોજ રોજ એ શું કરે? મારી હાથે લડવાના બાના હોતી હોય અને મળી જાય એટલે મગજ મારી. સાચું કહું ને હું કંટાળી ગયો છું એનાથી. હાવ કંટાળી ગયો. હું કંટાળી ગઈ છું. મને એવું લાગે છે કે એ લોકો અહીંયા પડ્યા રહેવાના હોય ને તો આપણે છૂટાછેડા લઈ લઈએ. હું બોલે કાંઈ ભાન છે તને? હે, ભાન છે કાંઈ? ભાન છે જ એટલા છૂટા માટે છેડા બોલું છું. હે મારી અરે હા. આપણે બેને શું વાંધો છે? તો આપણા બેને વાંધો હોય જ ને. આ તમારા પરિવારવાળા મને હેરાન કરતા હોય તો આપણા બેને વાંધો ન આવે? અરે હું હેરાન તને મેં લગ્ન કોની હાથે કર્યા? મમ્મીએ તને કાંઈ કીધું? મેં પપ્પાએ તને કાંઈ કીધું? મેં તને કાંઈ કીધું? લગ્ન મારી યારે કર્યા છે. હું તારું ધ્યાન રાખું છું ને? હે, અથેળીમાં નથી રાખતો તને? તું જે માંગી તને આપું છું, તું કે એ લઈ આવી દઉં છું, આવા સારા કપડાં પહેરાવું છું, તને કોઈ દી ખીજાતો નથી, તારી બધી વાત માનું છું. તો બી મારો શું વાંક છે? મારે શું કામ છૂટા છેડા તારે લેવા? વાંક એ છે કે તમારી બેનને છે ને વધારે પડતો પ્રેમ કર્યો છે તમે લોકોએ. એટલે છે ને કોઈના કયામાં નથી. એને જેમ ફાવે ને એમ બોલે છે. હવે તમને ખબર છે ને કે તમને દાળ ભાત શાક રોટલી જોઈએ, તમને એના વગર ચાલે નહીં. તો એ બેન બાને હવારમાં ઢોસા ખાવા છે, ઇડલી સંભાર ખાવા છે. હવે બોલો, હવારમાં હું એટલી બધી નવરી છું કે ઇડલી સંભાર બનાવવા બેસું? સાચી વાત છે. સવારમાં બધું ન બને. શું કરવું ને કાંઈ સમજાતું નથી. એ સમજાવ્યું પણ કે રાજને છે ને આવું બધું સવારે નથી ફાવતું, સાંજે કરવાનું કેવું ને તો વાત ઠીક છે, તો સાંજે બનાવશું આપણે. તો આપણામાં તો એણે તો વાત પછી વચ્ચે કરવી જ નહીં હોય. એણે તો કઈ હાથ લગાવવો જ નહીં હોય કઈ કામને. અરે એને એમ છે કે સવારનું એ હું કરું, સાંજનું એ હું કરું, અને એ બેનબા જે ઓર્ડર કરે ને તે હું બનાવું. સાચી વાત છે. વેટર છું હું તો આ ઘરની. એટલે પેલું કૂક, પછી વાસણ ઘસવાવાળી, કામવાળી, કચરાવાળી, કામવાળી એટલે ઈ ગણે એવું. બધું. સાચું કહું ને, કેટલો પગાર આપો મને? નહીં, કેટલો પગાર આપો? તું છે ને મને ટોન નહીં મારા. હું કાં તને નથી એવું કહેતો. ના ના, એટલે તમે મને પગાર આપવાનું ચાલુ કરો ને તો હું આ બે માણાના કામ કરી લઈ વધારે. ચૂપ થાને તું બાપા. એક તો ખબર નથી પડતી. શું ચૂપ થાવ? શું ચૂપ થાવ? આ સવારમાં મારું મગજ ખરાબ કરે અને પછી મારે શાંત રહેવાનું એમ? ના તું બોલ બધું બોલ. તો બોલું જ ને. હું કામ નહીં બોલું? હું કઈ મારા બાપને ત્યાં દોડી નહીં જાઉં. આમ નાની નાની તકલીફ હોય ને તો મને સહન કરતા આવડે છે. મારા મા બાપે શીખવાડ્યું છે કે સાસરીમાં સુખ પડે કે દુઃખ પડે ત્યાં જ રહેવાનું હોય, એ લોકોના માથે જ પડવાનું હોય. પણ ના, તમારી બેનને તો એવું ફાવતું જ નથી. એને તો અહીંયા આપણા ઘરે જ આવી જવું હોય. કંઈ પણ થાય ને એટલે મારો ભાઈ, મારી મમ્મી, મારા પપ્પા, એ સિવાય કઈ દેખાતું જ નથી. આ ધણી હું કામનો છે? આખો દિવસ બેઠો બેઠો ખાઈને પાડા જેવો થાય છે. અરે પણ મારી વાત સાંભળી. લોચો જ ન્યા છે. એ ખૂટિયા જેવો સમજતો જ નથી. એને અહીં હું કામ આવે છે કે હાહરી આમાં પડ્યા રહે છે, આમને આમ કરશે, મારું ઘર ભાંગશે આ બધા ભેગા થઈને. જો તું ચિંતા હા હા, છેલ્લી જે વાત કરી ને તમે, એ એક નંબર વાત કરી, એક નંબર. આ તો થશે જ. જો એવું કાંઈ કરવાની જરૂર નથી. હું એને સમજાવીશ. હું પપ્પાને વાત કરું છું, એને સમજાવે. જો મેં પપ્પાને છે ને ઘણી વાર કીધું છે અને આ વખતે હું પાછો એને કહું છું. આજે છે ને એને ચોખ્ખા શબ્દોમાં કહી દેવું છે. ચોખ્ખા શબ્દોમાં કહી દેજો. આજે એને ઘરે મોકલી દેજો, પછી ભલે પાછા 10 દિવસમાં પાછા આવે. આ તો ધંધો છે એ લોકોનો. માંડ 5 દિવસ 10 દિવસ ત્યાં સાસરીમાં રહેતા હશે તમારા બેન. હવે હું આવું કરું ને તો તમને ખબર પડી જાય. આ તમારી મમ્મીને ખબર પડી જાય. આ બધું વહુ બેટા મને મારી ચા આપી દેજો, એ બધું હાથમાં ન મળતે. સાચી વાત છે. તું તારી જગ્યાએ રાઈટ છો. તારી ભૂલ નથી. ભૂલ છે ને બધી સંધ્યાની છે કે એ કુમારને કંઈ કહેતી નથી અને વારે વારે દોડીને અહીંયા આવે છે. પણ તું ચિંતા નહીં કર. પણ કુમાર એ બુદ્ધિ વગરનો જ છે ને. હવે એની જગ્યાએ તમે હો તો તમે કહો કે હાલ તારા ઘરે જઈને રોકાઈએ આપણે 15 દિવસ.
મારે નો હાલો. તારા પપ્પાના ઘરનું તો કાંઈ નો હાલે મારે. કેમ ભાઈ મારા ઘરે શું તકલીફ છે તમને? અરે એટલે મારા ઘરવાળા પેલા અછૂત છે અછૂત. અરે ના, તું શાપ તારો મગજ કા. અરે તારા પપ્પાના ઘરનું આપણે કાંઈ ન લેવાય એમ. આપણે ભગવાને 2 હાથ દીધા છે. હું મહેનત કરીને તને ખવડાવી પીવડાવી શકું ને, તને સાચવી શકું એમ. હા તે આ જ બુદ્ધિ છે ને ઓલા સાગરિયાને આપો. આ જમાઈ કહેવાનું રહેવા દઈશ હું, પછી આવી રીતે જ બોલાવીશ કે સાગરિયા અહીં આવ. એવું ના કહેવાય, ખરાબ લાગે. આપણે આપણો મૂળ સ્વભાવ ના ને બોલાય. મને ખરાબ લાગે એનું કાંઈ નહીં ને. અરે હું એ લોકો જે કરે એ મારે સહન કરી લેવાનું. મેં તને કહ્યું ને. જો હું તમને કહી દઉં છું કે હવે આ વધારે મગજમારી મારાથી સહન થતી નથી. એટલા માટે જો એનો ફેસલો નહીં આવે ને તો હું મારો ફેસલો સંભળાવી દઈશ. હા પણ ખાવાનું આપું છું ચાલો. હા એ જ કહેતો હતો તને હું, એ જ કહેતો હતો. બસ ખાવા. રાજ આવે ને કહી દઉં તું એને છે ને ભાઈ. રાજ, હે રાજ, હા આ બરાડા પાડું નથી સાંભળતો, અહીંયા આવ ને. આવું આવું. હા બોલો. મને ખબર છે તારે નોકરીએ જવાનું મોડું થાય છે, પણ મારે થોડુંક કામ હતું ને એટલે બોલાવ્યો. શું કામ હતું? ખાઈ લીધું? હા જાવું તો ખાઈને જાવ ને પછી. તારે ઓલા નાખોરિયાને હવે સમજાવવાનો છે ને કે નહીં, નકર જો મારો મગજ જાય ને તો અડબત ભેગું માથું ફરી જાય. માથું ન ફરે, મોઢું ફરી જાય. હાલ ને ભાઈ, મારે એ ગુસ્સામાં ને ગુસ્સામાં બોલાઈ જાય. જો અત્યારે છે ને મારે એવી કાંઈ વાત કરવાનો મૂડ નથી, કારણ કે હું છે ને વહુનું સાંભળી ખાય અને પછી તમે હાથ પડે હું અહીંયા આવ્યો છું. પણ એ આવ્યા ચારના એકાબીજીનું સાંભળે જ છે. તો મારે બધે તો મારે પીસાવાનું ને. ઓલી મને કે તમે મને કહો, ઓલીને કંઈક કહો તો એ તે કુયા ઉયા હોટ કરીને રોવા મળે. તું એક કામ અને કર, સંજ્યાને તો બોલાવી જ નથી થતી. તો એનું આમ કેવું મોઢું કરે ગરીબડું, આપણે એમ થાય કે આને કેમ કાંઈક કેવું, એટલી ઓલી લાગે. સાંભળ મારી વાત. તું એને ઓફિસે લઈ જા અને ઓફિસે ઓલા શાહવાળાના હાથ કરીને કોકને શાહ લેવા મોકલ ને, એને બદલે આ કુમારને મોકલી દેજે. એટલું તો કામ ઓછું તારે, એટલે તો પૈસા ઓછા ત્યાં દેવા. આ ફૂડો એ કંટાળીને વયો જાય. કાંઈ કરવું જોઈએ. કરવું એક જોઈએ કામ- એટલે એક કામ કરો. બોલાવી જ લે. તમે એને સમજાવો ને કંઈક. એટલે મારું મગજ ઠેકાણા ન હોય ને, કોક કે હાડા બનાવીનું થાય ને તો ઓછો વાંધો આવે, પણ કોક કે હારો થઈને જમાઈને માર્યો. કાંઈ નહીં, હું એને બોલાવું. સાગર કુમાર ઉભા રે, એમ તો એ આવશે નહીં. હા પડશે, રૂમમાં બેઠા છે સાહેબ એસથી. તો ફોન કર. ફોન કરું. હા, એને ગળહુતીમાં રૂમ જ પાયેલો છે. એસી ચાલુ કરીને હુતા હોય એસી. હમ. ઓલું ખાતા છે કંઈક કાચું પૂછું. હાલો હાલો, જવાબ નહીં દે પાછા. હાલો કુમાર, હાલો લે હોતા લાગો ઊંઘમાં હોય એમ. તો. અચ્છા તો એક કામ કરો, 2 મિનિટ અહીંયા આવો. આ બાપુજી છે ને તમારે તો ખાવાનું સારી સારી વસ્તુ લાવ્યા છે, નામ સારું છે કંઈક. આ કંઈક હલમ દસ્તો એવું કંઈક કહે છે, તમે જલ્દી આવો. અરે 1 નંબર આઈટમ છે, આમ જો તમે ખાવા ને વજન જલ્દી ઉતરશે. આવો જલ્દી. હા હા આવો. કેવી વાત કરો છો, આવો. આવે છે મારું બેન. માફ કરજો. લાવો 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 નહીં. હું હલમ દોસ્તો અરે જી તો બાપુજી લેવા જવાના છે એમ. હમણાં કીધું કે લાવ્યા ને તમે હવે કહો છો કે જો લેવા ગયા, લેવા ગયા, લેવા બાપુજી લેવા ગયા. આ શું છે? અલમ અને દસ્તો. હે હા આને કેવા હલમ દોસ્તો? તો આને કેમ ખાવો? આને છે ને આમ રાખવાનો હા. અને પછી છે ને આમ કરવાનું, એટલે તરત વજન ઉતરે. તરત ઉતરે. હા આ માર ખાવાના ધંધા નો કરાય. હા તો પછી એ જ કહીએ છીએ કે જરાક સુધરો, કાંઈક સુધરો. માર ખાવાના ધંધા ન કરવા હોય ને તો હે મેં શું કર્યું પણ? હું કર્યું એમ? આ કેટલા સમયથી અહીંયા પડ્યા છો તમે? અરે પણ મારા સસરાનું ઘર છે. જેમ મારી પત્ની એ મારા પરિવારને પોતાનો પરિવાર ગણ્યો છે, મારા મા બાપને પોતાના મા બાપ ગણ્યા છે, એમ મેં એના પરિવારને પોતાનો પરિવાર હા તો ગણ્યો છે, પહેલા મા બાપને કહેવાય ને. પોતાના મા બાપ ગણ્યા છે. એની ઘરમાં આવવામાં મને વાંધો શું હોવો તો જોઈએ? પછી પહેલા કહેવાય ને જાન લઈને અમે આવત તો તમને લઈને અહીંયા આવત. નાના ઘર જમાઈ થોડું બનાય સારું લાગે? આ આમ જો સમાજમાં માણાની થૂ થાય, ઘર જમાઈ બનાતું હશે કાંઈ? આ તમારા બાપાને જઈને પૂછો કે કેટલી થૂ થાય છે. કે તમે અહીંયા રહ્યો છો ને તો તમારા બાપાની કોઈ આરતી ન ઉતારે. અરે પણ આ તો હું તમારી બેનની ખુશી માટે કરું છું. એટલે મારી બેન તમને અહીંયા આવવાનું કહે છે? હા પાકું? પાક્કું. સાચું બોલો છો?
હા ખાઓ તમારી માના માના હમ થોડા એમાં ખાવાના ખાઓ હોય. ખાઓ ખાઓ હાસુ બોલતા તો માના ખામો તો સારું તમારી માના હમ બસ. અરે મારી નહીં તમારી માના આમ ખાઓ કા જો મારી વાત સાંભળો તમે આ સારું ન લાગે બાપા અહીંયા તમે પડ્યા રહ્યો ને આ 10 દિવસે અહીંયા આવો અને હવે કામ કરો તમારે અહીં જ રહેવાનું છે ને હમણાં તો અહીંયા જ રહેવું પડશે. આ ચાલો ઓફિસે મારી હારે હાલો થોડું કામ છે આપણે હાલો અરે પણ મારે શું ઓફિસે આવવાનું? અરે તમને હું કામ શીખવાડું ને અહીં જ રહેવાનું છે તો કામે આપણે કરવાનું ને ના ના તમારી ઓફિસે તમે કામ કરો મારે થોડું જવાનું. આવવાનું હાલો ઈ નો સારું લાગે. આમ જો બાપુજી કહે છે. એમાંથી છે ને તમને આમ આગળ મોટું કામ અને આમ જો પગાર આપ્યો કાયદેસર હાલો અરે પણ એવો પગાર મારે કરવો હું નહીં. તમારી ઓફિસનું કામ અલગ હોય, હું અલગ કામ કરું. અરે શીખવાડી દઈશ નાનેથી કામ ચાલુ કરો ને પછી મોટું કામ ચાલુ થાય. અરે નાનેથી હાલો હાલો મોટો તો થઈ ગયો. હાલો હાલો અરે પણ એમ આમ આમ હાલો હાલો એમ નો હોય હાલો હાલો પણ હાલો એમ ગમે એનું કામ થોડું કરાય. फूल तुम्हें भेजा है એ માં फूल એ नहीं રામ मेरा दिल है फूल એ બાપા तुम्हें भेजा કાંગા તો એવું થાય છે કે જાણે કડીક કાઢીને મૂકી તો કોનો અવાજ આવે છે હાય 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 ક્યાંથી પણ એ એલી આય તો ખરી બાજુમાં. હા આ શું થયું એ બહુ વજન લાગે સીધા ઉભા રહ્યો આ કેમ આમ થઈ ગયું પણ સીધું ઊભા. ઉભા રહ્યો પહેલા હું તમને સીધા કરી દઉં અરે પણ એમ હા બસ હવે બરાબર થઈ ગયા એમ હવે કોણ- કેમ આમ એકદમ અરે પ્રોપર થઈ ગયા કે નહીં પ્રોપર ની હવે બોલો, માસી શું તું થયું? આમ કોઈ કરે. પણ મેં તો મને એમ થયું કે હું તમને હેલ્પ કરું અરે હેલ્પ ના ચક્કરમાં કોકના દીકરાને ઝાડકી નાખશો. હા કોકના દીકરાને ઉકલાવી દેવો તમે. રહેવા જો ને પણ બાપા. એવું તો શું થયું તમારી જોડે કે આટલા બધા આમ રોયા જેવા થઈ ગયા છો મારો હાળો છે કે થાંભલાનો વાળો કઈ સમજ નથી પડતી મને તો. કેમ શું કર્યું ભાઈએ ઓફિસે લઈ ગયો તો ના પાડતો તો તોય. તો સારું ને ઓફિસે લઈ ગયા તા તો એ બાને તમને બે કામ મળે કંઈક નવું કામ શીખો આ ઘરમાં ને ઘરમાં આમ થાય એસીમાં સુવા સિવાય બીજો કઈ ધંધો નથી કરતા તમે એ બાપા શાંત થા. ઓફિસે લઈ ગયા તું સમજ. માણા ઓફિસે જાય તો એ કયા કામ કરે? હવે ઈ તો માણસ કેવું છે ને એના ઉપર આધાર છે હો તમને ભણેલું જે ગણેલું છે. આવડતું હોય ના ના ભણેલું ગણેલું છે સમજ ને. તો કંઈક અકાઉન્ટ હેન્ડલ કરવાનું આપે કંઈક ફાઇલ બનાવવાની આપે એક્સેલ શીટ બનાવવાની આપે મેં હેન્ડલ કર્યું ને. શું કર્યું હાય 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 હાય. બહુ કામ છે નહીં મને લાગે તમે આ કોમ્પ્યુટર સામે એક ધારા બેસીને આ તમારી કમર છે ને સીધા ઉભા રહ્યો હા આ કમર છે ને એ અકડાઈ ગઈ છે બીજું કોમ્પ્યુટર સામે કાંઈ કોણ નથી બેઠું? તમે કોઈ નથી બેઠું કોમ્પ્યુટર સામે. તો મેં હેન્ડલ કરી. સા હેન્ડલ કરી પછી હા દુકાને મતલબ તમારી ભાઈની ઓફિસે જે પાણીના બાટલા નાખવા આવે ને હા એ ભાઈને મેં હેન્ડલ કર્યા. 12 બાટલા લે 4 માળ ચડાવીને 12 બાટલા માણાએ નાખ્યા. હા જર ભરતે મેં નાખ્યા. અરે એટલું જ નહીં સાના ટીપા પડી ગયા તા જમવાના આ રહાના ટીપા પડી ગયા તો બધે પોતાય મેં અમાર્યા. એ ધીમે ધીમે જ આવડે પહેલે દીએ થાક લાગે પછી કઈ ઓહ! કઈ વાંધો નહીં આવે જોજો ને શું કરો છો શાંતિ રાખો ફોન એ ગબડાઈ જાય આ જો હા ડિગ્રી જેવું કઈ લાગે છે આમાં? પણ એમાં એવું છે ને ડિગ્રી છે એ પ્રમાણે તમે કામ તો કરતા નથી એટલે મારા ભાઈને બિચારાને એમ થયું કે ને કાંઈક તો કામ દઉં એટલે આના એટલે એને તમને આ કામ દીધું હું કહું તમે શાંતિ રાખો મારો ભાઈ બિચારો છે ને તમને લાઈને ચડાવવા માંગે એલી લાઈને નહીં તારો ભાઈ મને રોડે ચડાવવા માંગે. આના અરે કરતા તો આપણું ગમે ન્યા ચડાવે છે ને મારો ભાઈ ઈ જ મોટી વસ્તુ છે આ તમે કઈ હાથે તો ચડી ન હોય કા હાથે તમે કઈ નોકરી ગોતી ન હોય કા એલા આના હવે આ મારો ભાઈ ભલે ને હા ચા વાળાને હેન્ડલ કરવો કે પાણીના બાટલા લાવવા ગમે ઈ કામ તો આપે છે ઈ બાને તમને કામ તો થાય છે હું એમ કહું તમે હમણાં 4-5 દી લાગશે તમને એવું પછી નહીં લાગે કઈ નવું તમે છે ને ઈ 4-5 કાલ આપણે બે ભેગા જાવ. એ ના હો અડધા બટલે તું ઉપાડજે અડધા હું ઉપાડી ના પછી રે ખબર પડશે કે ભાઈ જે કરે છે ને સારું કરે છે. એટલે આના કરતા તો મારું ટ્રેનનું સારું હતું ટીકડીક ટીકડીક. ઈ તો છે ને હાવ હલકો ધંધો કહેવાય હવે આપણે કઈ સારા લાગી ટ્રેનમાં એ બધું આ પેટીયું ને મંજીરાને લઈને વગાડવા જઈએ આપણી ખાનદાની છે. એટલે આ ગમે એ ધંધો કોઈ દી હલકો નથી હોતો. તો પછી તમને પાણી હારવામાં વાંધો શું છે એટલે પણ ઈ વાંધો છે મને. સમજી તું? જો હવે બે જ ઓપ્શન છે હું કાં તો નોકરી ગોતી લ્યો અને કા છે ને
ભાઈની ઓફિસે રોજ પાણી મારે ઢાળવા નોકરી નથી ગોતવી અને કાંઈ નથી ગોતવું, હું બીજી છોકરી ગોતી લઉં. જાઉં. એટલે કઈ મારા લીધે તમારી નોકરી નથી ગઈ હો. હા તો હું હારી છું કે તમારી નોકરી વહી ગઈ ને તો એ મારા બાપાને ઘરે તમને લાવી છું ને મારા બાપા બિચારા તમને ને મને બેયને ગદરાવે છે. ગદરાવાની ક્યાં કરે સાથ, મને આખો ગદરાવી નાખ્યો તારા ભાઈએ. એ તો થાય, બધું થાય. મફતના રોટલા તોડો હોય તો બધું થાય. હું જાઉં ઘેરે, આવજે તારે આવ મન થાય ને તો આવજે, નકર નહીં આવતી હો. ઘરે કોઈ ધડો નહીં કરે, ખોટે ખોટી હોશિયારી કરો માં. હકીકતમાં જો હું હુડી વસારે હોપારી જેવો ન હોત ને તો તને કેત ને તારા ભાઈને કેત. જે હોય હવે જાઓ, ઘડી ખુઈ જાઓ એટલે થોડોક આરામ મળી જાય. મૂકી જાને અંદર નથી હલાતું હાલો, બાપ. હાલો. કાલ છે ને એ કરે આ 12-13 બાટલા ન ઉપાડતા, તો કેટલા ઉપાડું? 10 જેટલા જ ઉપાડજો વાહ એટલે વાહ, વાંધો ન આવે. હાલો એક કામ કરીને અડધા તું ઉપાડ લેજે. હું વિચાર્યું કાંઈ વિચારીને જવાબ કોને દેવાય? જે માણસને થોડી ઘણી લાજ શરમ હોય એને. દર મહિને આવીને ઊભા રહે અઠવાડિયું, આ વખતે અઠવાડિયું તો થઈ ગયું, તો એ જવાનું નામ નથી લેતા. હવે એ ન જાય ને તો આપણે સામે હાલીને એમને કહેવું પડશે કે તમે તમારા લબાસા અહીંથી ઉપાડો. હવે એ વાત તારી હાચી, પણ એ હવે રાજ બધું સંભાળે ને મારે દીકરીને હું એમ થાય કઈ રીતે મોઢે કહી શકું એમ થાય. ના ના, આ ઈ જો હવે વધારે અહીંયા રહ્યા ને તો ઓલી કહેવત નથી કે ઓહરીના રહેનારા ઘર મુકાવે, એમ આપણે છે ને તે પછી આ ઘર મૂકવાનો વારો આવી જાય. અને આ અહીંયા આવીને ધામા નાખે તો રાજને ઓફિસે કામમાં મન ન લાગે અને વહુને ઘરમાં કામમાં મન ન લાગે. ઘરના કામમાં મન તો હું ઓયલો ઓર્ડર કરે, આ બનાવી દો ને ઓલું બનાવી દો ને પછી બાઈ છે ને બિચારી રહોડામાં ને રહોડામાં રેસ. મેં તો એકવાર ના જ પાડી દીધી બાઈને કે એ માગે ને એ બનાવી જ નહીં દેવાનું. એમ કરતાંય ટાઢા પાણી એક ખહ જાય તો. અરે કાલ ઓલો રાજ લઈ ગયો તો ઓફિસે ને બાટલા ઉપાડ્યા ને હા, વાકો વળી ગયો. રોજ લઈ જાય ને પણ હવે ન થાય. એ એમ સમજે ને કે આ મફતના રોટલા ખાવાના છે હાહરાના ઘરના ને આ ન્યા અહીંયા થોડા ઘણું કામ થાય એ કરશું ઓફિસમાં. આવું હોય ને એને. બધાને લાખો રૂપિયા પગારના જોતા છે, 10,000માં કોઈ નોકરી નથી કરી, પણ એ નથી ખબર પડતી કે ધીમે નીચેથી ચાલુ કરીએ તો ઊંચું જવા થાય. લાખો રૂપિયા પગાર ક્યારે મળે? આપણે એટલું ભણ્યા હોય ને તો કોક આપણને ઓફિસમાં બેહાડીને સાહેબગીરી કરાવે. આ તો ભણ્યો તો નથી વધારે, તો સાહેબગીરી શેનો માગે છે ઈ? એ તે અને એક જગ્યાએ તમે સર્વિસ કરો તો એમ ધીમે ધીમે પગાર વધતો જાય, પણ આ ભણનો દીકરો ગમે ત્યાં 8 દિવસ સર્વિસ નથી કરી શકતો. ટકતો જ નથી ને ક્યાંય. કોઈનું કીધું કરવું જ નહીં કે એ સારું ન લાગે તો ક્યાંથી કોઈ બેહારે. અને ઓફિસમાં કામ કરતા હોય તો આપણા કામમાં કાંઈક ખામી આવી હોય ને તો શેઠ એને બોલે ને તો એ પાછું સાંભળતું નથી. આવ્યું આ ધોયડું આવે છે ઘરે, કાંઈ નથી કરવું મારે કે કામ. એને બેગ તો આ લાધું ફાવી ગયું છે. જ્યારે નોકરી છૂટે એટલે સંજય અહીંયા લઈને વહી આવે ને હા. એટલે રામના રાજ પછી. એ પણ આપણી દીકરીમાં જ ખામી છે. ખામી તો દીકરીમાં છે, પણ હું દીકરીને કઈ નથી શકતો. એ અહીંયા લઈને વહી આવે છે તારે ને જાય એના બાપના ઘેર લઈને જાય હાહરીમાં. હાલો કે ન્યા તો એને હાહુ હાહરાને ખબર પડે કે અમારો પુત્ર કેવો છે. કાંઈ નહીં, હવે આ રાજને વાત કરીએ તો એ કંઈક નિર્ણય લે ને સામે આવીને એની જીગર હાલે કે હું બેન બનાવીને ના પાડી દઉં તો કંઈક રસ્તો થાય ને. અને હવે તો રસ્તો કરવો જ પડશે, ન કરી હવે નહીં હાલે. મેં તમને કીધું એમ કે ઓહરીના રહેનારા ઘર મુકાવે એના જેવું થયું છે આપણે તો પછી હવે. નકર જો એ આમ નામ ધામાં અહીંયા નાખશે ને તો ઓલી વહુ છે ને એના પિયર વહી જાય. આમ તો એમ જ કરાય હો, થોડાક જે છે ને વહુને પિયર મોકલી દે અને સંજ્યા પાસે બધું કામ કરાવીને એટલે આફુડી કહે બાપા બાય બાય. કાંઈ નથી તમારી છોકરી એમ માને એવી હોય, એ મારી પાસે કરાવે એવી છે કામ. તમે શું માનો છો? તો તું થોડાક દી તારા પિયર વહી જાય, બીજું શું? હા એ વાત સાચી. આની પહેલાં મેં એને જવા હાટું સમજાવી હતી ને તો મને શું કહેશ કે તમારે મને કાઢવી હોય તો એક કામ કરો કે હું તમને નથી ખંટાતી ને તમે તમારા ભાઈના ઘેર વયા જાઓ કે થોડા દી. આમ તો એમ જ કરે, વહુને એના પિયરમાં મોકલી દેવાય, તું તારા પિયરમાં. એટલે આફુડે અમારા 3 જણાનું કામ કરવું પડશે ને એટલે કહે બાપા બાય બાય. એ તમે રસ્તો સારો વિચાર્યો, મને બહુ ગમ્યો આ તમારો આઈડિયા હો ભાઈ. હા પણ મોઢે જો એને આપણે કાંઈ ન કહીએ કે આ રાસ ખરો ને એ પાછો કહેવા જાય ને તો એને એમ થાય કે મારી એકની એક બેન છે ને એને થોડી તકલીફ છે અને હું ક્યાં જાકારો દઉં, એટલે એ છોકરો એમાં ન બોલતો હોય પાછો. અરે હું એમ કહું કે બાપ છું, ઈ એમ કે ભાઈ કે તું એમ કે માં છું, તો કહે કોણ એને? પણ
પણ એટલે રાજને મનમાં આવું થાય એમ કહું છું હું. બધાને મનમાં એવું થાય પણ મનમાં ને મનમાં રાખશો ને તો આપણું મન હાવ ભૂહાઈ જાય. હા પછી આ લોકો છે ને પગ કરી જાય ઘરમાં, કોઈ દી નહીં જાય પછી અહીંથી. વાત તો તમારી સાચી છે. એ ઓલા સાગરિયાને છે ને રોજ ઓફિસે લઈ જઈને બાટલા ઉપાડો ને. હવે રાજને આજ કેવું છે, આજે પાછો લઈ જાય એટલે ઢીલો પડે ને નીકળી જાય. એક દી 12 બાટલા ઉપાડ્યા હોય ને તો બીજે દી 100 ઉપડાવવાના, બીજાની ઓફિસના ઉપડાવવાના પછી, અને કચરા પોતાય કરાવવાના. હા એ બાને એને 10-15 હજાર રૂપિયા પગાર તો આવતો થઈ જાય. હા હા હા, પછી એમ કે ને કે બને બિલાલ હું તો આવું કામ નહીં કરું ને તો લોસા પડે પાછા. અરે ભાઈ કામ ભૂખ્યા રહો તો એને બાપને કરવું પડે, પણ આ તો આપણે આશરો આપીએ છીએ ને તે સાગલીના થાય છે. ઈ ભાઈ ભૂખો રેસ તાંય ધોયડો આવે છે. એટલે જ કહું છું આપણે આશરો આપીએ છીએ એને લાદું ફાવી ગયું છે. બાકી પહેલી ને બીજી જ ફેરે ઝાકારો દીધો હોય તો હું મોઢું લઈને આવે અહીંયા. એ આપણા પહેલેથી આપણા પગ પોસા હતા ને એટલે એ ઘરી ગયા અહીંયા. જબરજસ્ત. લોકો કેવી કેવી રીલ્સો બનાવે કે ખબર નથી પડતી ને. જો રીલ્સો જો મસ્ત મજાની આરામથી. આમ જો આ જો કેટલી આમ કેટલી મસ્ત રીલ્સ બનાવી છે. આમ તું જોતો ખરી, ખાલી ફેસ જો, એનો ચહેરો જો, આ એની આંખો જો, આ જો તું આવો મેકઅપ કરતી હોય તો આ જો આ હોઠ ઉપર લિપસ્ટિક કેટલી મસ્ત કરી છે. તો લાવવાની છે મારે. હા આવી લિપસ્ટિક છે ને 600 રૂપિયાની એક આવે. કાંઈ વાંધો નહીં, 600 રૂપિયા હું આપીશ, લઈ લેજે. ઠીક આ આવી રીતે છે ને આવું શું કહેવાય ને, શું કહેવાય ને, આ કરે છે આ લાઇનર એ કરવાનું સારું લાગે. બસ આ છે ને લગ્ન થઈ જાય ને પછી પુરુષને છે ને પોતાની પત્ની કરતા છે ને આવી રીતે બીજી બધી પત્નીઓ કે બીજા કોઈની ગર્લફ્રેન્ડ હોય ને એ જ વધારે ગમે. અરે એ ગમવાની વાત નથી કરતો, આવું તું કરજે એમ કહું આ છું. પણ તમારે એના જેવું હું કામ કોપી કરવું જોઈએ? હું મારી રીતે બરાબર છું. અરે પણ હું પ્રેમથી વાત કરું તો ગુસ્સો શા માટે કરે છે? પ્રેમથી વાત કર ને. પ્રેમ આ તમને લાગે છે કે આ ઘરમાં હવે મારાથી તમારી સાથે પ્રેમથી વાત થશે? કેમ કેમ નહીં થાય? કેમ થાય? અરે શું કામ થાય? તું મારી પત્ની છે, તું મારી સાથે પ્રેમથી વાત ન કરે તો કોની સાથે કરે? અને તમે મારા પતિ છો તોય તમને મારી ચિંતા નથી કઈ, તમને મારા કોઈ હાય બળાપોય નથી. બસ મારી બાયડી બધાના દહાડા કર્યા કરે ને કરવા દે, કરે છે ત્યાં સુધી કરવા જ દેવાની. જો તું જે પણ કહે છે ને એ હું સારી રીતે સમજી શકું છું, પણ શું કરું તું જ કે કઈ રીતે કેવું મને કે. કેટલા બિચારા. હું બિચારો નથી, હું છે ને મારી પાછળ મા બાપ, આવી સરસ મજાની વાઈફ છે, મારી પાસે બધા છે. બસ મસ્કા મારી લેવાના, કઈ પણ વાત હોય ને એટલે બાયડીને છે ને આમ બટરિંગ કરી જ દેવાનું, આમ ચોપડી જ દેવાનું. હા ના, તું લાગે છે જેવી ચોપડતો નથી, સાચું કહું છું, તારા વખાણો ખોટા નથી કરતો, કસમથી. આમ જો માં કસમ. હવે શું કરવાનું થાય છે? આપણા બેના ડાયવોર્સનું ક્યારે એ! નક્કી કરવું છે? ચૂપ, ખોટી વાતો નહીં કરવાની, હા? ખોટી વાતો નહીં. જો આજે પ્રોમિસ દે છે ને તો આજે હું એક તમને પ્રોમિસ આપું છું કે હું છે ને આ ઘર મૂકીને વહી જાય તમને ક્યારેય ડિસ્ટર્બ નહીં કરું. આ મારા તરફથી પ્રોમિસ. હા, દુનિયાની તું પહેલી પત્ની એ છો કે જે પ્રોમિસ ડેના દિવસે એના પતિને છૂટાછેડાનું પ્રોમિસ આપવાની વાત કરે છે, પણ હું એ પતિ નહીં બનું કે પ્રોમિસ ડેના દિવસે જ મારા છૂટાછેડા થાય. નહીં આપણે કાલે કરી નાખશું. કરવા જ નથી, કોઈ દિવસ નથી કરવા. શા માટે કરું હું છૂટાછેડા? શા માટે કરું? હા, મેં તને હેરાન નથી કરી, તું મને પ્રેમ કરે, હું તને પ્રેમ કરું. છૂટાછેડા શા માટે લો? મને ખબર છે કે તું શું કહેવા માંગે છે. હે, સમજી ગયા ને? બધું સમજી ગયો શું કહેવા માંગુ છું? કે મારી બેનને હું સમજાવું, મારા જીજાજીને હું સમજાવું, એનાથી તું કંટાળી ગઈ છો, અને જો એ આ ઘરમાં રહેશે તો તું તારા પિયર જતી રહીશ. પછી આટલું પાછી બધું ક્યારેક સમજો છો તો એ વસ્તુ કરવામાં હું વાંધો હોય તમને? હે, પેટમાં બળે? પોતાની બેન છે એટલે જરાય ને પત્ની પત્નીનું પેટમાં બળે ને, બેનનું તો એટલું બધું ના બળે. ના ના, બેન પહેલા હતી ને, જોડે મોટા થયા હોય, એકબીજા સાથે મસ્તી મજાક કરી હોય, ધમાલ કરી હોય, ઝઘડા કર્યા હોય, એટલે બેનનું વધારે લાગે. આ પત્ની તો હું છે 2-5 વર્ષથી આવી હોય એટલે એનું કાંઈ જોવાનું ન હોય. હવે એ તો એમ પેલું કે ને પરણીને આવે એટલે બે માથા, પેલું શું કે માથા હાથે માથું ફોડે ને જોઈ નીકળે. કાન જોયડા હોય ને એટલે કઈ કાપી તો ન નખાય. એ કામ કર. હા, પણ એમાં બેનની વાત પણ થોડી માનવી પડે ને. થોડી નહીં, બહુ બધી. અમારી બેન કે ને એવું જ થવું જોઈએ ઘરમાં. હા, સાચી વાત છે. જો
આ પત્ની એટલે આ મને એક વાત નહીં, ના ના ના, પહેલા મારી વાત સાંભળો ને. આ મને સમજ નથી પડતી કે આ બધા પતિઓને આવું કેમ હોય. કેવું એટલે આમ બાયડી કહે ને તો કાંઈ સાંભળવાનું જ નહીં, અને બેન કહે ને તો તરત હા બેન. પણ એનું કારણ છે આ બેન પત્ની તો બીજી મળી જાય પણ બેન બીજી ના મળે ને એટલે. હા તો એ જ એના માટે સગવડ કરી આપું છું ને આજે. તમને પ્રોમિસ ડે પર આટલું મોટું ગિફ્ટ આપું છું, પછી બીજું તો શું જોઈએ. આ જો એકને તમે વેતી લીધી, હવે બીજી આવશે. એ ગમે ન ગમે, એને અહીંયા ગમે ન ગમે, પછી એ જાય તો ત્રીજી. એમ આપણે ક્યાં રેલગાડીની જેમ એક જતી હે બીજી પેલું કે એક जाती है दूसरी आती है, दूसरी जाती है तो तीसरी आती है. देख अब मुझे और कोई नहीं चाहिए, सिर्फ तू ही चाहिए. बोल क्या करूं? तू बोले वो इसके करूं. लिए तो मैंने बोला ना कि वो करो. तूने मुझे प्रॉमिस किया, हाँ. प्रॉमिस डे के दिन कि तूने मुझे प्रॉमिस किया, प्रॉमिस डे के दिन छुट्टा छेड़ा दूध दे दूंगी. હા ગુજરાતીમાં આવી જાવ. હા નથી આવડતું. હા નથી આવડતું, લોચો છે. છૂટાછેડા આપવાની વાત કરી, હા પણ હું તને પ્રોમિસ આપું છું કે તું આ ઘર છોડીને ક્યાંય નહીં જઈ શકે. કેમ કે પપ્પાએ કહી દીધું છે કે બેનને અને જીજાજીને આજે ઘરમાંથી રવાના કરી દેશે. એટલે જ હું જરા મૂડમાં છું અને હું તને પ્રોમિસ ડેના દિવસે પ્રોમિસ આપું છું, કારણ કે હું તારી જેવો બેવફા નથી કે પ્રોમિસ ડેના દિવસે કોઈ પતિને છૂટાછેડા આપે. હું મારી પત્નીને ક્યારે છૂટાછેડા નહીં આપું, એનું પ્રોમિસ આપું છું. અરે ના ના, એ તો હું મજાક કરતી હતી. હું તમને ક્યાં અરે એક મજાક મિનિટ, કરતી હતી. હું તમને મજાક ક્યાં કરતી છોડીને હતી. જવાની તું હતી. મજાક કરતી હતી. પાગલ. મજાક કરતી હતી. જો ફરી વાર આવો મજાક કર્યો છે ને તો ધ્યાન દુખે છે મને. જાણી ભલે દુખે. સોરી, ફરી વાર આવી વાત કરી છે ને તો ખેંચીને એક તમાચો મારી દઈશ. મને તને જ છૂટાછેડાની વાત કરીશ તો મારી દઈશ. હાથ તો લગાવો. લે, બસ આવો તમાચો હોય તો ચાલશે. હવે ચિંતા કરવાની જરૂર નથી, પપ્પાએ એક્શન લઈ લીધી છે. ઓકે, હળગ્યું છે આપણે સારી દેવાનું છે. જય શ્રી કૃષ્ણ. જમાઈ રહ્યા છે તો આવી ગયા, હવે થોડી આવે એટલી વાર. ઊભા તો. સંજા એ રામ. ક્યાં રોકાઈ ગઈ? આવતી છે રસ્તામાં જ છે. નો ખોશ મસ્ત બને હો. ચાલો રી થાવ ઊભા. એટલે કેમ તો બેહાડા બેસો મૂકા. ને તમને ઊભા થાવ પછી કહું. ઊભા થાવ. લે તમે ખરા છો પપ્પાજી. પેલા બેહાડા પછી ઊભા કરી દે. તમારા ઠેલા પેક કરો. એટલે કેમ આપણે કઈ બાર જઈ હા. બાપા જાઓ કે પહેલેથી આપણે નહીં. જાઓ. યાર આવું બધું તમારે વાંધો નહીં ભાઈ, હવે નક્કી કર. આ લોકોએ નક્કી કર્યું જ છે ફરવાનું, તો આપણે જઈએ. ક્યાં? મનાલી જવું છે, આબુ જવું છે, દુબઈ જવું છે. આય ફરવા નહીં તો મળવા? અને આપણે નહીં, ફક્ત તમારે હાથી જવાનું વાંધો છે. નહીં, અમે બી ફરી આવશું. પપ્પા આવી સરપ્રાઈઝ આપો તમારે પહેલા તો કહેવાય કે નહીં યાર મારે યાર બધું ઠેલા કાયમ માટે અહીંથી જવાનું કહું છું. અમે શું કર્યું? હેરા, તમને લોકોને જરા પણ નાક શરમ નથી. તમારા લીધે આ ઘરના સભ્યો બધા કેટલા હેરાન થાય છે. તમને સાફ સાફ મોઢે કઈ નથી એકતા. અરે પણ અમે કર્યું હું એમાં? મેં તો કાંઈ નથી કર્યું. તે તો કોઈક જગ્યાએ કોઈને કાંઈ બે શબ્દ કીધા છે, પણ મેં તો કોઈને એક શબ્દ ઈ નથી કીધો. બિચારા હોતા જ હોય આખો દી. હા જો જે કીધું હોય ન કીધું હોય એ બધું ભૂલી જાવ. એટલે મહેરબાની કરીને છે ને ઠેલા લઈને તમે તમારા ઘરે જતા રહો આવી બસ. રીતે નો તમે કાઢી શકો છો. સસરાજી મારી વાત સમજો. તમને ખબર છે કે અત્યારે મારી પાસે નોકરી નથી. તો નોકરી તમને મળી જ રહી છે, પણ તમારે કરવી નથી. કરવું તો અમારે ઘણું છે, પણ સમય સમય હોય ને. તમારે નાનું કામ જોતું નથી ને મોટું મળતું નથી. પપ્પા, ભૂલ એની નથી. જ્યારે આપણો સિક્કો ખોટો હોય ને ત્યારે આપણે બીજાને કોઈ વાંક કાઢવા જવાય નહીં. કેમ મેં શું કર્યું? જે કર્યું છે ને તે જ કર્યું છે. તને બુદ્ધિ નથી કે તારો ધણી કઈ કામ ધંધો કરતો નથી, તને તારા ભવિષ્યની કોઈ ચિંતા જ નથી. કાલ સવારે તમારે સંતાનો થશે તો શું આખી જિંદગી અમે પૂરું કરીશું એનું? ના, એવું કાંઈ નથી. જો સાળા સાહેબ, અમારી વાત સમજો. હું બધું તમારી વાત સમજી જ રહ્યો છું. મારી વાત ચાલુ છે નોકરી માટેની. સારી મેં નોકરી. તમને કહ્યું હતું ને કે હું નોકરી સેટ કરી દઉં, તો તમે ના પાડી મને. અરે મારી શું ડિગ્રી છે ને શું તમે નોકરી આપવાની વાત કરો છો? અરે ડિગ્રી થોડી ને કઈ પાણી ઉપર નાખવા. જો શૂન્યમાંથી હંમેશા સર્જન થાય છે. શરૂઆત નાનેથી જ કરવી પડે, પણ તમારે હરણફાળ ભરવી છે. તમને હું શું કામ કહી રહ્યો છું? જો બે, હા ઘર છે ને મારા પણ બાપનું છે અને તારા પણ બાપનું છે, પણ જો એક વાત કાન ખોલીને સાંભળી લે. આ ઘર ઉપર તારો હવે કોઈ અધિકાર નથી.
તું પરણીને સાસરે જતી રહી છે. જો ભાઈ આ છે ને તમે ખોટી વાત કરી રહ્યા છો. આવી રીતે ના હોય. મારો અધિકાર નથી એટલે હું તમારી બેન છું તો મારો અડધો અધિકાર લાગે આ ઘરમાં. હા, હિસ્સો લાગે તારો અને હિસ્સો આપી પણ દઈશ, પણ જ્યારે પપ્પા ભાગ પાડશે ને ત્યારે. હવે આ ઘર ઉપર તારો અધિકાર નથી. તું પરણીને સાસરે જતી રહી છે અને તારે સાસરે જઈને તારા સાસરાને કેવી રીતે સ્વર્ગ બનાવવું ને એ તારે જોવાનું. પણ નહીં, તું તો 24 કલાક અહીંયા જ પડી રહી છે. જો હવે છે ને અમારે તમારી કોઈ વાત સાંભળવાની નથી. તમે તમારા થેલા ભરો અને તમે તમારા ઘરે જતા. પપ્પા એક કામ કરો ને, ભાગ પાડી દો ને એટલે આય મારા છોકરી બોલમાં સાની માની રે વાળી ના, કયું ના બે જણા નાટક કરે છે ભાગ પાડી દ્યો ના ના ને કોઈને ગણતા જ નથી. એનો ભાગ મળી જશે, બધા કાગળિયા આવી જશે એટલે સાઇન કરી દેજે. પણ મહેરબાની કરીને 1 મિનિટ પણ આ ઘરમાં તમારું સ્થાન નથી હવે. અને ભાગ લીધા પછી છે ને વળતે દી અહીંયા આવતી નહીં, કોઈ દી પગ ન મૂકતી આયા. ના ના, તમે તો ખોટું માની ગયા. એવી વાત નથી. તમે તો બોલશો જ માં. સાહેબગીરી કરવી છે એવી તો ડિગ્રી નથી તમારી પાસે સાહેબગીરી કરે બસ એવી. બસો. મારા ઘરવાળાને એમ ધમકાવવાની જરૂર નથી. તો તારા ઘરે લઈને વહી જા એટલું બધું લાગતું હોય ને તો. આપણા માવતર કહેવાય, બે વેણ કે આમ જો તમારું નહીં મારું નહીં, 1 વર્ષ રહેવું. જો મારી વાત સાંભળી લો. જો આજે મારી બહેને છે ને બહુ મોટી વાત કરી દીધી. કોઈ બહેન કે કોઈ દીકરી ક્યારે બાપની મિલકતમાંથી ભાગ નથી માંગતી, પણ તારે ભાગ જોઈએ છે ને તને તારો ભાગ મળી જશે. પણ યાદ રાખજે, જે દિવસે કાગળિયા તૈયાર થશે ને પછીના દિવસથી તારે ના ઘરને હંમેશને માટે નાતો પૂરો થઈ જશે. એ મેં ક્યાં સરખી રીતે રાખો છો? રહેતા આવડે ને તો રાખે. આ બાપનું ઘર છે, ધર્મશાળા નથી. પરણીને સાસરે જાવ ને તો ધણીને અવળા માર્ગે જતો હોય તો એને સુધારવો જોઈએ, પણ નહીં, તું એને સાથ આપે છે. પણ યાદ રાખજે, જીવનમાં એકવાર તું જરૂર પસ્તાઈશ. આ કરી રહી છે ને બહુ ખોટું કરી રહી છે. જા તારો થેલો ભર અને તારા ઘરે જા. કાગળિયા તૈયાર થશે ને એટલે હું બોલાવી લઈશ. કાગળિયા મને મારા ઘરે મોકલી દેજો. મારે હવે કાગળિયામાં સાઈન કરવા નથી આવું. ચલો સાગર. તારી મરજી, જઈ શકે છે. ચલો ને હવે ઊભા થો. શું માન સન્માન વગરનું અહીંયા રહેવું એના કરતાં તો જતો રહેવું સારું. સારું થાય. બસ હવે એને છે ને કંઈ કહેવાની જરૂર નથી. હા, જેવો રંગ છે ને એવો જ સંગ એની જેવું થઈ ગયું છે. હાથે કરીને પગ ઉપર કુવાડો મારી રહી છે. પણ જો હવે છે ને આપણે એ ચિંતા કરવાની જરૂર નથી. એના નસીબ એને જોગીને જે કરવું એની કરે. હા, આપણા ઘરે જે પ્રસંગ આવવાનો છે ને એને કેમ ઉજળો કરવો ને એ વિચારો. એટલે તમે લોકો દાદા દાદી બનવાના છો. હે? હા. પણ જો પ્રસંગ આવવાનો છે તો બેન તો જોઈએ જ ને. એટલે મારી વાત બસ બસ બસ, મારે કઈ તારું સાંભળવું નથી. કઈ દયા ખાવાની જરૂર નથી. દયાની વાત નથી, સુધરી જશે બેન. હા, બોલાવી લેવાના છે. સારું,